જ્યારે પાઠ આપવા જાય છે ત્યારે વર્ગ વ્યવસ્થા માટે કેટલીક તકલીફ પડતી હોય છે, તો વર્ગ વ્યવસ્થામાં ઉપયોગી થાય એ તાળીઓના પ્રકાર વિશે આજે શીખીશું. અલગ અલગ પ્રકારની તાળીઓ કેવી રીતે પડે છે એની સમજણ તાલીમાથી બહેન તમને આપશે. આપણે વરસાદ તાળી શીખીશું. વરસાદ તાળીમાં હું તમને જેમ કહું તેમ તમારે કરવાનું રહેશે. હું તમને એક કહું ત્યારે તમારે એક આંગળીથી તાળી પાડવાની રહેશે અને બે કહું તો બે આંગળીઓથી તાળી પાડવાની રહેશે અને હું જેટલા કહું તેટલી આંગળીથી તમારે તાળી પાડવાની રહેશે. તો ચાલો આપણે વરસાદ તાળી પાડીએ. 1 2 3 4 5 4 3 2 1. તો આપણે આ શીખી વરસાદ તાળી. હવે આપણે થમ્સઅપ તાળી પાડીશું. આપણે 2 વાર તાળી પાડીશું અને થમ્સઅપમાં ખોલીએ ત્યારે જેવો અવાજ આવે તેવો અવાજ આપણે આજુબાજુ અને ઉપર નીચે કરીશું. ચાલો શરૂ કરીએ. મજા આવી થમ્સઅપ પીવાની બધાને? હા. તો આ હતી થમ્સઅપ તાળી. આપણે હવે રોકેટ તાળી શીખીશું. સૌપ્રથમ બંને હાથની હથેળી ભેગી કરીને જેવી રીતે રોકેટ જાય છે તેવી રીતે આપણે અવાજ કરવાનો છે અને પછી ઉપરથી નીચે તરફ 3 તાળીઓ પાડવાની રહેશે. બાળકો, તમને બધાને મજા આવી? આ હતી રોકેટ તાળી. હવે આપણે લાડુ તાળી પાડીશું. આપણે જેવી રીતે લાડુ બનાવીએ છીએ તે લાડુ બનાવવાની પ્રક્રિયાની રીતે આપણે લાડુ બનાવીશું. સૌપ્રથમ 3 વાર તાળી પાડવાની આવી રીતે. પછી સૌપ્રથમ તો આપણે લાડુ બનાવવા માટે મુઠિયા બનાવીએ, તેથી મુઠિયાની પ્રક્રિયા કરવાની. ત્યારબાદ મુઠિયાને વાટીશું. વાટ્યા બાદ એને લાડુ બનાવીશું. ચાલો શરૂ કરીએ. ચાલો. હવે આપણો લાડુ બની ગયો. હવે એને ખાઈ ગઈએ. મજા આવી લાડુ ખાવાની? તો આ હતી લાડુ તાળી.